ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम बीजो भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 49। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धो शरणमन्विच्छ कृपणा फलहेतवः। कैसे ગઈકાલે આપણે જોયું એમ કે માત્ર કર્મો કરવા અર્થાત કર્મઠ વ્યક્તિ અને કર્મયોગ ભાવનાથી કર્મો કરવા એ બંને વચ્ચે બહુ જ અંતર છે. ફરક કોઈ નાનો નથી, ખૂબ મોટો ફરક છે. વ્યક્તિ કર્તવ્ય પરાયણ થઈને જીવન જીવે અને કર્તવ્ય કરતી વખતે ભગવાનને જોઈને કર્મ કરે, ભગવાનને સામે રાખીને કર્મ કરે, ભગવાનની આજ્ઞા છે એ સમજીને કર્મ કરે અને એમનેમ કર્મ કરે. તો એ બંનેની વચ્ચેનો ફરક નાનકડો નથી, બહુ જ મોટો ફરક છે. કેટલો મોટો ફરક? તો કે કર્મયોગી વ્યક્તિ જે છે એ જરૂર અનંતની પ્રાપ્તિ કરશે ક્રમેણ, લેટર ઓન, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા. કારણ કે કર્મયોગનું જીવન તમે એવું કહી શકો કે એવું એસ્કેલેટર છે કે એને તરત જ શ્રવણ મનન નિધિધ્યાસન સાથે, જ્ઞાન સાથે કનેક્ટ કરી દેશે. જેવી કર્મયોગની ટ્રેનમાં વ્યક્તિ બેઠી તો એને જ્ઞાનનું સ્ટેશન આવતા વાર નહીં લાગે, પરંતુ ખાલી કર્મો કરે છે, ભલે ખૂબ જ નિષ્ઠાથી કર્મો કરે છે, પરંતુ એ હર ક્ષણ ભગવાન સાથે કનેક્ટેડ નથી. જ્યારે કર્મયોગી જે છે એ હર ક્ષણ કનેક્ટેડ છે. એટલે એને એવી રીતે એ જે ઈશ્વર વિશેની, ઈશ્વર ખરેખર છે એનું સ્વરૂપ જે છે, કે ઈશ્વરનું સ્વરૂપ એવું નથી કે એ ખાલી હવેલીમાં એક મૂર્તિમાં બેઠો છે, એ તો શિવાલયમાં ખાલી શિવલિંગમાં છે, એવું ભગવાનનું સ્વરૂપ નથી. ભગવાન તો હકીકતે સમગ્ર જગતના કણ કણમાં વ્યાપ્ત છે. એક પણ જગ્યા આખા બ્રહ્માંડની એવી નથી કે ત્યાં ભગવાન ન હોય. તો જ્યારે મારે મારી લાઈફમાં જે કર્તવ્ય કર્મ કરવાનું આવે છે, તો એ કેવી રીતે ઈશ્વરથી અન્યત હોઈ શકે? જે બી વોટ ઇઝ ટુ બી ડન, જે ધર્મ છે, જે કર્તવ્ય છે, એ કેવી રીતે ભગવાનથી અલગ હોઈ શકે? સવાલ એ છે કે એને આપણે જોઈ શકીએ છીએ કે કેમ. એટલે અહીંયા આગળ કહે છે કે અગર વ્યક્તિ એવી ભગવાનની સમજ વિનાની જિંદગી જીવે છે, that without awareness of ભગવાન, એમનામ જ ખાલી કર્તવ્ય કર્મનો મોટો બોજ લઈને જીવે છે, તો કે છે કૃપણાહ ફલહેતવઃ. એ બધા કેવા છે? તો કે ફલહેતવઃ, એ લોકો ખાલી ફલના હેતુ, ફલ પ્રાપ્તિ માટે કર્મ કરે છે. એને એવું થાય છે કે આ મારે કરવાનું છે, આનાથી મને આ પ્રાપ્ત થશે, આઈધર કરવાનું છે એટલું બિચારાને સમજ છે. બીજી કેટેગરી એવી છે ફલહેતવઃ, કે આનાથી મને આ મળશે એટલે મારા કરી લેવાનું. તો ફલહેતવઃ, તો એ કૃપણાહ છે. એના માટે મેં ગઈકાલે તમને કીધું કે જનરલી
કૃપણ શબ્દ જે છે, કંજૂસ શબ્દ જે છે, એ આપણે ખાલી ધન માટે જ વાપરતા હોય, કે જેની પાસે ધન જે છે એ છે છતાં નથી વાપરતા. ખૂબ જ પ્રચુર માત્રામાં ધન છે પણ તે વાપરતા નથી, તો આપણે એને કંજૂસ કહીએ. તો સાચું ધન જો કોઈ હોય તો વિવેક રૂપી ધન એ સાચું ધન છે. અને મનુષ્ય એ વિવેકનો ઉપયોગ ન કરે, જ્યારે મનુષ્ય જન્મ મળ્યો છે અને વ્યક્તિ જે છે એ એનો ઉપયોગ ન કરે, તો જીવન જે છે એને એનો જે પોટેન્શિયલ છે, જે જન્મ મરણમાંથી છૂટવાની એક શક્યતા વાળું અધિકારી શરીર આપ્યું છે, એનો આપણે ઉપયોગ નથી કર્યો. એટલે તમિલમાં એવું ભજન છે કે અસ્મિન નંદન વને જગદી અયમ જીવ, આવું એક તમિલ ભજન છે. અસ્મિન નંદન વને જગદી અયમ જીવ. ભજન એવું છે કે બહુ બધી પ્રાર્થના પછી, 9 મહિના સુધી માતાના ગર્ભમાં રાહ જોયા પછી, એ 9 મહિના ભજનમાં એવું છે કે 9 મહિના એ વ્યક્તિએ એ મનુષ્ય અવતરવા માટે ગર્ભમાં કેટલી કેટલી પીડાઓનો સામનો કર્યો, કેટલી બધી રાહ જોઈ, કેટલું બધું એ તાપથી તપ્યો એ જીવ. અને પછી જે રિયલ કુંભાર છે બ્રહ્માજી, એણે આ શરીર આપ્યું. અને શરીર માટે બ્રહ્માજીને ખૂબ પ્રાર્થના જીવે કરેલી, અને બહુ બધી પ્રાર્થનાઓ અને પુણ્યના પરિપાકે જ્યારે આ શરીર મળ્યું, તો વ્યક્તિ માત્ર એ શરીરનો અને માત્ર મનુષ્ય શરીરમાં જે વિવેક બુદ્ધિ મળે એનો ઉપયોગ હવે શું કર્યો? તો કે ખાલી ખાવા પીવામાં, અર્થકામમાં, એનાથી આગળ કઈ ઉપયોગ કર્યો જ નહીં. એટલા માટે એને કૃપર્ણ કહે છે કે એ કંજૂસ છે. તો જ્યારે દુન્યવી ધન જે છે એમાં જે વ્યક્તિ કંજૂસ હોય ને, એ હોય છતાં છૂટે નહીં, તો આપણને એવું થાય કે એવા લોકો તો બહુ હોય દુનિયામાં. તો આપણને એમ થાય કે એવી કંજૂસ વ્યક્તિ હોય, કંજૂસાઈમાંથી બહાર આવે, બહારના ધન પૈસા, તો એના માટે શું કરાય? તો એવું જ અહીંયા વિવેકરૂપી ધન છે, કંજુસાઈ કરે છે, એ વાપરતો નથી, એ જ વસ્તુ એવી રીતે ત્યાં બી કરાય. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી એના માટે ઘણી વાર અમને લોકોને એક બહુ સરસ વસ્તુ કહેતા કે સામવેદનો એવો મંત્ર છે, સામવેદનો. અને એ ઘણી વાર સામવેદનો મંત્ર જ્યારે સામવેદના પંડિત આવે ને, તો એની પાસે એમ કે તમે ચેન્ટિંગ કરો, બહુ જ સરસ મંત્ર છે. એમાં એ મંત્રની એક લાઈન ખાલી હું કહું છું. સામવેદ તમને ખબર છે કે એ ગીતિ પ્રધાન છે, એ ખૂબ જ એ ગાઈ શકાય. બાકી વેદના મંત્રો જે છે એમાં એક અથવા તો બે જ સ્વર હોય, એટલે ઉદાત અનુદાત અને બે સ્વર હોય તો આપણે એને પ્લુત અથવા તો સ્વરિત કહીએ. પણ સામવેદ જે છે એ તો કે એમાં એનાથી વધારે સ્વર છે, અને એ એવી રીતે લાંબુ એ લોકો ગાતા હોય છે. તમે જોયું હશે, કદાચ સાંભળ્યું હશે સામવેદ. તો સામવેદનો આ મંત્ર છે. એ મંત્રમાં જે લોકો કંજૂસ છે એ પોતાની કંજૂસાઈમાંથી કેવી રીતે બહાર આવી શકે? કૃપણઃ તો કીધું અહીંયા મેં તમને કીધું કૃપણઃ જે છે એ રિયલ સેન્સમાં કીધું છે કે વિવેકરૂપી ધન જે છે એ વાપરતા નથી, એ લોકો કંજૂસ છે. હું તમને અત્યારે ખાલી પૂજ્ય સ્વામી દયાનંદજી આની પરથી જસ્ટ મને યાદ આવ્યું એટલે હું કહું છું કે જે લોકો પાસે દુનિયાવી ધન છે પણ એ લોકો વાપરતા નથી, એકદમ કંજૂસ. અને બહુ બધા લોકો કંજૂસ હોય છે, અને એવું હંમેશા હ્યુમન ટેન્ડન્સી રહેતી હશે કે કંજૂસ હોય. એટલે વેદના મંત્રમાં હશે ને કે કેવી રીતે છૂટવું, એ પાછું વેદના મંત્રમાં આપ્યું છે. અને એ આપ્યું છે શું? તો કે દાનેના અદાનમ અદાનતર, દાનેન અદાનતર, આ એ
સામવેદનો મંત્ર છે કે દાન દ્વારા અદાનપણું, તમે કંજુસાઈ જે છે દાને ન અદાનતર, તો આપણને એવું થાય કે એટલે જો ઈ દાન દઈ શકતા જ હોય તો પછી ક્યાં વાત છે, તમે આ શું વાત કરો છો? દાને ન અદાનતર વેદનું વાક્ય છે એ વળી શું છે? તો એમાં પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા કે જે બે વસ્તુ મારે જે પણ વસ્તુ મારે હાંસલ કરવી છે, મારે એવું અચીવ કરવું છે કે જાણે કે હું દાનવીર હોઉં, જાણે કે મારાથી પૈસા છૂટે છે એવું મારે સ્ટેટ હાંસલ કરવું હોય તો મારે દાન કરતા હોય એવું મારે જસ્ટ પ્રિટેન્ડ કરવાનું. એને પૂજ્ય સ્વામીજી એવું કહેતા હતા, ફેક ઇટ એન્ડ મેક ઇટ, કે નથી છૂટતું વાંધો નહીં, નથી છૂટતું પણ બીજા લોકો, જે બી લોકો દાનવીર લોકો આપી શકે છે, અન્નનું દાન કરી શકે છે, જનનું દાન કરી શકે છે, સમયનું દાન કરી શકે છે, વસ્ત્રનું દાન કરી શકે છે, ભૂમિનું દાન કરે, વોટેવર જે બી લોકો કરી શકે છે, તો આપણે બી થોડીક કોપી કરવાનો પ્રયત્ન કરીએ. આપણને આપવા માટે બહુ જ અંદરથી આમ જીવ બળી જાય, અરે આટલું અપાતું હશે, ભલે એવું થાય તો બી એ લોકો જે ઉદારતાથી આપે છે એવું પ્રિટેન્ડ કરવાનું ટ્રાય કરીએ. દાને ન અદાનતર, ઇટ્સ લાઈક કે પૂજ્ય સ્વામીજી ભક્તિ માટે પણ આ કહેતા હોય કે જે લોકોને ખૂબ જ ભક્તિ હોય ને ભાવથી પૂજા કરતા હોય, ભજન કરતા હોય, તો આપણને પૂજા કરવાની એટલી બધી રુચિ ન થતી હોય, આપણે જોઈએ કે ઓહો મારા ગુરુજી કેવી નિષ્ઠાથી ને ભાવથી અભિષેક કરે છે, તો આપણને ભાવ નથી આવતો, તોય આપણે ફેક ઇટ એન્ડ મેક ઇટ તો આપણે કરીએ. તમને એવું થાય કે મને અભિષેક કરતી વખતે મારું તો મન ક્યાંય ભટકે છે, મન તો ભાવ નથી થતો, કે વાંધો નહીં, ભાવ નથી તો બી તમે કર્મ કર્યા કરશો તો એક દિવસ ભાવ આવી જશે. દાન કરવાની તત્પરતા કે દાન કરવાની એટલી અંદરથી રુચિ નથી, બધું સંગ્રહી રાખવું છે, કઈ છૂટતું નથી, તો દાને ન અદાનમ તરત, કે ના મારે અદાનપણું છે, કંજુસાઈપણું છે, કૃપણતાપણું છે, એ હું આપીને ન આપવામાંથી છૂટી શકાય. ભક્તિ કરીને આપણામાં ભાવ નથી એ ભાવ લાવી શકાય. એમ કે એટલે ક્યાંકથી વ્યક્તિએ પોતાનો વિલ પાવરનો ઉપયોગ કરીને શરૂ કરવું પડે. શરૂઆતમાં ભાવના વિનાનું અને કમ્પલસરી ધરાર કરવાનું થતું હોય, બહુ જ મન કચવાતું હોય એવી રીતે થતું હોય, પણ લેટર ઓન પછી વ્યક્તિ જે છે એનામાં આવું જેનરસ એનો સ્વભાવ થાય, ઉદારતાપણું પછીથી આવે. એવી જ રીતે અત્યારે વ્યક્તિની લાઈફ એવી હોય કે ખાલી મનુષ્ય જીવન જે છે એને અર્થકામ પૂરતું જ એને રાખ્યું હોય, અર્થકામ પૂરતું જ, એટલે બધું ભોગવવાનું ને ખાવા પીવાનું, રખડવાનું ને એવું જ બધું એની લાઈફમાં હોય, ભયંકર રીતે બહિર્મુખતા હોય. એનો અર્થ એમ કે આપણને મળેલા મનુષ્ય જીવનનો આપણે જે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ ધર્મ અને મોક્ષ માટે, એ આપણે કરતા નથી. વાંધો નહીં, ફેક ઇટ એન્ડ મેક ઇટ સૂત્ર અહીંયા બી લગાડવાનું. કેવી રીતે? તો કે ઓકે, જે બી સાધકો જે છે એ કેવું સિન્સિયરલી ભણે છે, એ કેવું એક પણ ક્લાસ પાડતા નથી, એ કેવું રોજે એમ કે લખી લેતા હોય છે, એ કેવું પછીથી પાછું એમ કે યુટ્યુબમાં જઈને રિપીટ કરીને સરસ મનન કરતા હોય છે. તો તમે એવું સપોર્ટ સિસ્ટમ હોય તો એની પાસેથી સાંભળીને તમારાથી એટલું નિષ્ઠાથી નથી થતું તો પણ કોપી કરવાની ટ્રાય કરો, જેવું થાય એવું. પહેલે દિવસે એકદમ ફાઇન થશે, બેસ્ટ થશે એવું તો થવાનું નથી, પણ છતાં એમ કે આપણે એ કરવાની, જે લોકો ખૂબ જ નિષ્ઠાથી શ્રવણ મનન નિધિધ્યાસન કરતા હોય, પોતાને મળેલા મનુષ્ય જીવનને પૂરેપૂરું સાર્થક બનાવવાનો પ્રયત્ન કરતા હોય, એની કોપી તો કરવા માંડી. એવા તમે અમુક લોકો જોયા હશે કે જે આવું જે બહિર્મુખતામાંથી ખૂબ જ બહાર આવી અને
એક્ઝેક્ટ પોતે હવે મનુષ્ય જીવનમાં જે પોતાને સમય મળ્યો છે તો પૂરેપૂરો સાધનામાં પોતે ખૂબ જ સરસ રીતે એનું ટાઈમ ટેબલ કરીને એ સાધના કરવાનો પ્રયત્ન કરતા હોય કે ના આટલા કલાક તો હું મારું વાંચીશ, આટલું કલાક શ્રવણ કરીશ, આટલા કલાક પાઠ કરીશ, આટલા કલાક જપ કરીશ. અને અમુક લોકો મેં એવા જોયા છે કે એટલા બધા એ લોકો બહિર્મુખ હોય કે આજે અહીંયા શોપિંગ કરવા ગયા, આજે અહીંયા મૂવી જોવા ગયા, આજે અહીંયા કપાટા માર્યા, આજે અહીંયા જમવા ગયા. ઓલ ધ ટાઈમ મન જે છે એટલી બધું રેસ્ટલેસ અને બહિર્મુખતાથી ભરેલું હોય. તો એ આખું એવું છે એનું જન્મો જન્માંતરથી ખાવું પીવું ને પહેરવું ઓઢવું ને રખડવું, એવી રેસ્ટલેસનેસ, એવી વન્ડરલસપણું જ છે અંદર કેટલાય જન્મોથી. તો ક્યાંકથી તો એ વસ્તુ તોડવાની ને, તો તોડવા માટે આ ફેક ઇટ એન્ડ મેક ઇટ નિયમ તમે વાપરી શકો. એટલે એવી સપોર્ટ સિસ્ટમ હોય, એવા લોકો આપણી પાસે હોય કે જે આપણને આવું લાઈન ઉપર લઈ આવે. કે જે લોકો નિષ્ઠાથી કરતા હોય તો આપણે એને જોઈને, એ લોકો રોજ 7 કલાક 8 કલાક સરસ મજાનું ભણતા હોય, પોતાનું પાઠ ને જપ તપ કરતા હોય, તો આપણે થોડુંક એની કોપી કરવાનો પ્રયત્ન કરીએ. દેટ ઇઝ કોલ્ડ ફેક ઇટ એન્ડ મેક ઇટ. ભલે આપણાથી ક્વોલિટી વાળા જપ ન થાય, પણ એ આવા સરસ જપ કરે છે. લાઈક યુ નો કે હું મારા પ્રવચનમાં ઘણીવાર જે લોકો ખૂબ સરસ જપ કરતા હોય એનું એક્ઝામ્પલ આપું. મેં એવા અમુક લોકો બોમ્બેમાં જોયા છે, અહીંયા બી જોયા છે. એ મેં તમને વાત કરી હતી કે એક ભાઈ જે છે તો કોરોનામાં 2 વર્ષ સુધી એટલું બધું નહોતું કામ એઝ અ પ્રોફેશનલ પર્સન, તો એને 24 લાખ મંત્ર કર્યા. તો મને એ ખૂબ જ આમ એકદમ જ અપીલિંગ લાગે, બહુ જ મને સારું લાગે કે ઓહો કેટલો બધો સમયનો સદુપયોગ કર્યો, 24 લાખ મંત્ર કર્યા. તો તમે એવું સાંભળો તો તમને પ્રેરણા થવી જોઈએ કે 24 લાખ મંત્ર કરી શકે કોઈ કોરોનામાં, તો આપણે કઈ નહીં તો રોજે નિયમ લઈને 1 કલાક 1.5 કલાક તો કરી શકીએ ને. ખાલી 5 મિનિટમાં માળા કરીને ઊભા થઈ જાય ક્યાં જરૂર? પછી ત્યાં બેઠા બેઠા એમાં શું વોટ્સએપમાં ફોરવર્ડ કરવાની ક્યાં જરૂર છે? ચલો ટ્રાય તો કરીએ. એટલે તો આપણે કૃપણતા જે છે મનુષ્ય જીવનનો ઉપયોગ પૂરેપૂરો સંપૂર્ણ માત્રામાં નથી કરી શકતા, અને આપણે આવા વિવેક શક્તિ વાપરતા નથી, એવા કંજૂસ છે, એમાંથી ક્યાંક છૂટી શકીએ. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બધાને 24 કલાક મળેલા છે. કેટલી જિંદગી છે અને કેટલી જિંદગીમાં કેટલા વર્ષો એવા ક્વોલિટી યર્સ છે ખબર નથી. એટલે જેટલા બી અત્યારે આપણું શરીર અને મન સ્વસ્થ છે, તો પૂરેપૂરું આપણે આપણા શ્રવણ મનન નિધિધ્યાસનમાં જપ તપમાં જો આપણે વાપરી શકીએ તો આપણે કૃપણ નથી. અધરવાઇઝ ભગવાન કહે છે કે બધા કૃપણ હશે. અને બહુ સરસ શબ્દ ભગવાન કહે છે, બુદ્ધો શરણમ અન્વિચ્છ, બુદ્ધો શરણમ અન્વિચ્છ, કે હે અર્જુન તું, હે ધનંજય, હે અર્જુન, તું બુદ્ધિનું શરણું લે. બુદ્ધિનું શરણું લે અર્થાત તું કર્મયોગમય જીવન જે છે એનું શરણું લે. જનરલી બધા શેનું શરણું લેતા હોય તો કે આપણને એવું થાય કે બધા ખાલી આઈધર કર્તવ્ય કર્મ કરે છે પણ ભગવાનની અવેરનેસ નથી, ઓર ખાલી ફલને સામે રાખીને કર્મ કરે છે પણ ભગવાન જે છે એ સામે નથી રાખતા. શા માટે? તો કે જનરલી જ્યારે વ્યક્તિ લોકો કર્મ કરતા હોય તો ધનને શરણે જાય, વ્યક્તિને શરણે જાય, સત્તાને શરણે જાય, સંબંધોમાં શરણું શોધે. એટલે એ બધા શરણ એવા છે, તમે વ્યક્તિનું શરણું શોધો, તમે ધનનું શરણું શોધો. કર્મયોગમય જીવન એટલે ભગવાન એક જ મારું શરણ છે. તો તમને એવું થાય કે આપણે સત્તા ને વ્યક્તિ ને આપણા એકદમ ડિયર એન્ડ નિયર વ્યક્તિનું શરણું લઈ તો કેવી મજા આવે. આપણી પાસે ને પાસે તોય બધા, તો એવું જરાય જરૂરી નથી. તમે વ્યક્તિનું શરણું લ્યો, તમે સત્તાને સંબંધોને પૈસાનું શરણું લ્યો તો
વ્યક્તિનું જીવન કેવું હશે ખબર છે? એક શરણમાંથી શરણ ટુ શરણ વ્યક્તિ ફર્યા કરશે. ક્યાંય એને શાંતિ કે સુખનો અનુભવ નહીં થાય. ઘડીક વાર એને એવું થશે કે આ પૈસા જે છે એનાથી બધું થઈ જશે, ઘડીક વાર એને એવું થશે સંબંધોથી થઈ જશે. એટલે સાચું કોઈ શરણ હોય તો ઈશ્વરનું શરણ, અર્થાત કર્મયોગમય જીવન જીવે એ સાચું શરણ છે. શા માટે? તો કે છે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ સરસ કહે છે કે અગર વ્યક્તિ આવી રીતે ભગવાનનું શરણું લેશે તો પછી ક્રમેણ વ્યક્તિ જે છે એ અહીંયા આગળ કહે છે, બહુ સરસ કહે છે ભાષ્યમાં, યતઃ એવં યોગ વિષયાયામ બુદ્ધો તત્પરિપાકજાયામ વા સાંખ્ય બુદ્ધો શરણમ એટલે કે આશ્રયમ એ શું થશે? તો કે અભય પ્રાપ્તિ કારણમ અન્વિચ્છ એટલે પ્રાર્થયસ્વ પરમાર્થ જ્ઞાન શરણો ભવ ઇત્યર્થ. કે જ્યારે વ્યક્તિ ભગવાનમાં શરણ શોધશે, પોતે બુદ્ધિનું શરણું અર્થાત કર્મયોગ બુદ્ધિ અર્થાત ઈશ્વરનું શરણું લેશે, તો છેલ્લે એ એના માટે અભય પ્રાપ્તિનું કારણ, જ્ઞાન પ્રાપ્તિનું કારણ બનશે. જ્યારે કે એનાથી ઊંધું યતઃ અવરમ કર્મ કુર્વાણા એટલે ખાલી ફલની હેતુ, ફલ પ્રાપ્તિ માટે કર્મ કરનારા, યતઃ અવરમ કર્મ કુર્વાણાઃ કૃપણાઃ દીનાઃ ફલહેતવઃ ફલતૃષ્ણા પ્રયુક્તાઃ સંતઃ. ખાલી ફલથી પ્રયુક્ત થઈને કર્મ કરનારા કેવા છે? તો એ કીધું કે યોવા એતદ અક્ષરમ ગાર્ગી એતદ અક્ષરમ અવિદિત્વા ગાર્ગી અસ્માત લોકાત પ્રેતિ સકૃપણા. એટલે એનાથી ઊંધું કે જે લોકો મનુષ્ય જન્મ મળ્યો છતાં મનુષ્ય જન્મનો જરા બી સદુપયોગ કર્યા વિના આ જગતને છોડીને ચાલ્યા જાય, આ અક્ષર બ્રહ્મને જાણ્યા વિના ચાલ્યા જાય, તો એ ખરેખર કૃપણ હશે. એ લોકોને ભગવાને બુદ્ધિરૂપી ધન આપ્યું, અધિકારી શરીર આપ્યું, પરમ કારુણિક ગુરુ આપ્યા, આટલું બધું આપ્યું. એનો અધિકારી શરીર અર્થાત મનુષ્ય જન્મ આપ્યો, બુદ્ધિ શક્તિ આપી, અને આવું અધિકારી શરીર, પરમ કારુણિક ગુરુ આપ્યા, પરંતુ તો કે એને પોતાનું આવું અધિકારી શરીરનો ઉપયોગ ન કર્યો તો કેન ઉપનિષદમાં એના માટેનો શબ્દ છે કે એ લોકો બધા આત્મહા લોકો છે. આત્મહા એટલે શું? તો કે પોતાનું જ પોતે મર્ડર કરનારા છે. પોતે જ પોતાનું મર્ડર કરનારા એટલે શું? તો કે પોતે પોતાનું કાંઈ બી અત્યારે મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી શકે એવું સરસ એને ઓપોર્ચ્યુનિટી મળી, તો બી એને કાંઈ જ ના કર્યું. એટલે આવી ત્રણ વસ્તુ ભેગી થઈ કે બુદ્ધિરૂપી ધન આપ્યું, વિવેક શક્તિ આપી, અધિકારી શરીર આપ્યું, પરમ કારુણિક ગુરુ આપ્યા, શાસ્ત્ર ભણવાની અક્કલ આપી, તો એ વ્યક્તિ જે છે એને કાંઈ જ સિદ્ધ ન કર્યું, તો એ તો કે આત્મહા લોકો છે. એટલે કે છે કે હે ધનંજય, તું બીજે શરણું શોધીશ તો તારે એક શરણમાંથી બીજા શરણમાં ભટકવું પડશે. એના કરતા તું હવે ઈશ્વરમાં શરણ શોધ. અને એ વસ્તુ હજી ભગવાન આગળ એને કહે છે કે અગર ઈશ્વરમાં શરણ છે તો શું થશે? એ શ્લોક નંબર 50 કહે છે. શ્લોક નંબર 50.
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. કે છે બુદ્ધિયુક્ત સહ સુકૃત દુષ્કૃતે ઉભે જહાતિ તસ્માત યોગાય યુજ્યસ્વ કર્મ કર્મસુ કૌશલમ યોગ. કે છે જે સમત્વ બુદ્ધિયુક્ત વ્યક્તિ છે એ અહીંયા જ પાપ પુણ્યથી મુક્ત થાય છે. માટે તું કર્મયોગને સમર્પિત થા અને કર્મમાં કુશળતા જ યોગ છે. એટલે યોગ કર્મસુ કૌશલમ એટલું ચરણ આપણે પહેલા જોઈ લીધું હતું. આપણે બાકીના 3 ચરણ છે એની વાત કરીએ. કે છે જે સમત્વ બુદ્ધિયુક્ત વ્યક્તિ છે એ અહીંયા જ પાપ પુણ્યથી મુક્ત થાય છે. એટલે ઈહ બુદ્ધિયુક્ત જહાતિ ઈહ ઉભે સુકૃત દુષ્કૃતે. તો ઈહ શબ્દ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઈહ એટલે અહીંયા જ. તો ઈહ શબ્દ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે અહીંયા જ. એ અહીંયા જ સુખની પ્રાપ્તિ કરે છે. એ અહીંયા જ મુક્ત થાય છે. એ અહીંયા જ પાપ પુણ્યથી પર થઈ જાય છે. અહીંયા જ. એ ઈહ શબ્દ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે લોકોને મોક્ષ કે મુક્તિ કે કૃતકૃત્યતાની પ્રાપ્તિ એ બધું પછી ક્યારે થશે એવું બધાને ખ્યાલ છે. જે લોકો ભગવદ્ ગીતા નથી ભણતા, જેને શાસ્ત્રની ખબર નથી, એ લોકો તો એવું સમજે તો એ થોડુંક લોજિકલ છે. કારણ કે એ લોકોને શાસ્ત્ર શું છે ખબર જ નથી. એટલે જનરલી એ લોકોને એવું થાય કે આ ભગવદ્ ગીતા ને ઉપનિષદ ને એ બધું જે છે એ કદાચ બુઢા થાય ને ત્યારે કરવાનું છે. એને અત્યારના જીવન સાથે કોઈ સંબંધ નથી. એમાં છે ને મોક્ષની વાત કરી છે. અને મોક્ષ જે છે ને એટલે મરણ પછી ક્યાંક પહોંચવાનું છે. મરણ પછી કોઈક સારો લોક મળે. મરણ પછી તો કે આપણી મરણ થાય એટલે મુક્તિ. એ મુક્ત થઈ ગયા. એટલે જે લોકોને સનાતન ધર્મ વિશે બિચારાને એટલી ખબર નથી તો એ લોકો તો એવું માનતા હોય. અને મોટાભાગના લોકોને તમે મને પૂછો તો પોતાની જાતને હિન્દુ કહેતા હશે, પણ મોટાભાગના લોકોને સનાતન ધર્મ એટલે શું એ ખબર જ નથી હોતી. સનાતન ધર્મના બેઝિક વસ્તુઓ પણ ખબર નથી હોતી. લાઈક સનાતન ધર્મ એટલે શું એ ખબર નથી. સનાતન એટલે શું ખબર નથી. ધર્મ એટલે શું ખબર નથી. મોક્ષ એટલે શું ખબર નથી. મરણ પછી ક્યાંક પહોંચવું એને જ મોક્ષ કહેવાનો, એને જ મુક્તિ કહેવાનું એવું બધાને લાગે. પછી એવું લાગે કે ભગવદ્ ગીતા છે ને એનાથી મોક્ષ પ્રાપ્ત થાય. તો સારું એમ કે કીધું મરણ પછી કંઈક છે ને એટલે બુઢા થાય ત્યારે જોઈ લેશું. આખું લોજિક તમને સમજાય છે કે મોક્ષ એટલે તો કે મરણ પછી કંઈક સારો લોક પ્રાપ્ત થાય, મુક્ત થવાય. તો મુક્ત ક્યારે થવાનું? મરણ વખતે જોશું. હવે અરે વૃદ્ધાવસ્થા વખતે જોઈ લેશું. ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. અને મોક્ષ શાસ્ત્ર એટલે મરણ પછી કંઈક. તો અત્યારે કઈ હું ભગવદ્ ગીતા ભણવાની જરૂર છે? કોને ભણવાની જરૂર હોય? તો કે જે લોકોને એવું લાગતું હોય કે હમણાં થોડા વખત પછી ગમે ત્યારે 2, 5, 10 વર્ષમાં મૃત્યુ આવી શકે. હવે 90 વર્ષ સુધી આવશે ને મૃત્યુ. ઈહ શબ્દ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈહ શબ્દ કે ક્યારેય ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં, સનાતન ધર્મમાં મોક્ષની વ્યાખ્યા, મોક્ષ એટલે મરણ પછી ગતિ, મરણ પછી ક્યાંક સ્વર્ગમાં જવાનું, એવી મોક્ષની વ્યાખ્યા ક્યાંય છે જ નહીં. મોક્ષ એટલે મુક્તિ જરૂર. મોક્ષેચ્છા એટલે મોક્તુમ ઈચ્છા.
મુક્તિની ઈચ્છા, છૂટવાની ઈચ્છા. મોક્ષ એટલે મુક્તિ, પણ શેમાંથી મુક્તિ? તો કે ખાલી આટલું જ છે, દુઃખમાંથી મુક્તિ. તો દુઃખમાંથી મુક્તિ એવું છે કે વૃદ્ધ થાય ત્યારે જ જોઈએ છો. દુઃખમાંથી મુક્તિ, ઇન અધર વર્ડ સુખની પ્રાપ્તિ. એટલે સુખ પ્રાપ્તિનું શાસ્ત્ર છે. તો સુખ પ્રાપ્તિ ક્યારે થશે? તો કે ઈહ, અહીં જ, અત્યારે જ, આ જ લોકમાં, મનુષ્ય લોકમાં, અહીંયા જ, અત્યારે જ વ્યક્તિને સુખ પ્રાપ્તિ થશે. એટલે જે લોકોને સનાતન ધર્મ ખબર નથી, એટલી બધી, પોતે હિન્દુ હોવા છતાં, એટલું જ જે લોકો નિયમિત ભણતા હોય એને બી ઘણીવાર એવું થાય કે હજી કંઈક રાહ છે, હજી થોડા વખત પછી કંઈક હું મુક્ત થઈશ, પછી કંઈક એવું સ્ટેજ આવશે, પછી કંઈક એવી ઊંચી અવસ્થા આવશે, એવા કોઈ લેવલ ઉપર હું પહોંચીશ. એવું કંઈ છે જ નહીં. જેટલો જેટલો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ, આત્મસાત કરીએ, આપણે એને સમજવાની કોશિશ કરીએ, લાઈફમાં લાવીએ, તો મુક્તિ તત્ક્ષણ અહીંયા જ અત્યારે જ છે. જેટલી ગ્રંથિઓ લઈને ફરીએ છીએ, જેટલો ભાર લઈને ફરીએ છીએ, જે બધા બેગેજ છે, એ બધા ધીરે ધીરે શ્રવણ કરો એટલે એ બધા આપણે ડ્રોપ કરતા જઈએ. ભાર હળવો થાય, સમજ વિવેક શક્તિ વધારે ને વધારે પ્રદીપ્ત થાય, એટલે જીવન જે છે એની યાત્રા સુખમય થઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ ઇહ, અહીંયા જ. એટલે બીજે ક્યાંય જવાનું જ નથી, અહીંયા જ એ શોકમાંથી, દુઃખમાંથી, સેડનેસમાંથી, હર્ટમાંથી, ગિલ્ટમાંથી મુક્તિ. એટલે 2 વર્ષ પછી આખી ગીતા પૂરી થાય, પછી બધા ઉપનિષદ પૂરા થાય, પછી મને અનુભૂતિ થશે એવું નથી. અત્યારે જ અહીંયા જ હું રિલેક્સેશન અનુભવી શકું, 100% અનુભવી શકું. પ્રોવાઇડેડ આપણે અહીંયા જે ભણાવવામાં આવે છે કે તું કર્મ યોગનું શરણું લે, ઈશ્વરનું શરણું લે, અને તું જે કઈ કર્મયોગની વસ્તુ જે છે એને, એ ભાવનાઓ, એ રીતે જીવન જીવવાનું હું શરૂ કરું, એ અવેરનેસ સાથે હું મારા કર્મો કરું, તો મુક્તિ અહીંયા જ છે. મુક્તિ પછી કોઈ બીજા લોકમાં, બીજી જગ્યાએ નથી. એટલે ભગવાન કહે છે કે બુદ્ધિયુક્ત સહ, બુદ્ધિયુક્ત એટલે જે સમત્વ બુદ્ધિયુક્ત છે, જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી યુક્ત છે, એ વ્યક્તિ ઇહ સુકૃત દુષ્કૃતે ઉભે જહાત. એ સુકૃત અને દુષ્કૃત, પુણ્ય અને પાપને અહીંયા જ એ બધા બંધનોમાંથી અહીંયા જ મુક્ત થશે. એટલે આપણે આપણા અંદર આ વસ્તુ બહુ જ પૂરેપૂરી આત્મસાત કરવાની છે કે આજે અને આ મોમેન્ટે નહીં તો ક્યારે. તમારે તમારી જાતને પૂછવાનું કે અગર મને આજે અને અત્યારે જો રિલેક્સેશન નથી અનુભવાતું, નિરાત નથી અનુભવાતી, સુખ નથી અનુભવાતું, તો ક્યારે, કયો દિવસ છે? એટલે શાસ્ત્ર એવી કોઈ વસ્તુ કહેતું જ નથી કે હા તું પછી 80 વર્ષનો થઈશ ને પછી તું સ્વર્ગમાં જઈશ ને. શાસ્ત્ર એમ જ કે છે અહીંયા ને અત્યારે જ મુક્તિ નામની વસ્તુ છે. શોકમાંથી, દુઃખમાંથી મુક્તિ નામની વસ્તુ જરૂર છે અહીંયા અત્યારે. એટલે મને કોઈ ભવિષ્યમાં સુખનું પ્રોમિસ શાસ્ત્ર નથી આપતું. જે સુખની વાત કરે છે એ આ જ મોમેન્ટ, અત્યારે આપણે જે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે જ હું મુક્ત છું, કોઈ બંધન નથી. દેટ ઇઝ કોલ્ડ ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. સુકૃત અને દુષ્કૃત બંને, પાપ અને પુણ્ય બંનેને જહાતી, એટલે વ્યક્તિ એ બંનેમાંથી મુક્ત છે અહીં જ અત્યારે જ. શા માટે? તો કે એ વ્યક્તિ બુદ્ધિયુક્ત હતો. તમે એમ કહો બુદ્ધિયુક્ત એટલે શું હોય? અમે તો બુદ્ધિયુક્ત એટલે એમ જ માનીએ કે બુદ્ધિથી યુક્ત છે. આનામાં તો બુદ્ધિ છે જ નહીં, આ બહુ બુદ્ધિશાળી. અમે તો બુદ્ધિ શબ્દ એવો જ વાપરીએ છીએ. તો અહીંયા બુદ્ધિયુક્ત એટલે
શું બધા પાસે બુદ્ધિ નથી? છે, બધા પાસે બુદ્ધિ છે, બધા બુદ્ધિથી યુક્ત જ છે. પણ આપણો અત્યારે ટોપિક જે છે એ કયો ચાલી રહ્યો છે? તો કે કર્મયોગનો. એટલે અહીંયા કર્મયોગ બુદ્ધિથી યુક્ત. બુદ્ધિયુક્ત એટલે સિમ્પલ બુદ્ધિની વાત નથી કરતા. એમ જ કે તું બુદ્ધિયુક્ત થઈશ ને તો તું પછી છે ને ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. તો બુદ્ધિયુક્ત મીન્સ કર્મયોગ બુદ્ધિથી યુક્ત થાય તો તું પાપ પુણ્યને અહીંયા જ એના એ બંધનમાંથી, પાપ પુણ્યના બંધનમાંથી, અર્થાત દુઃખ રૂપી બંધનમાંથી તું અહીંયા જ મુક્ત થઈ જઈશ. સુકૃત દુષ્કૃતે, સુકૃત દુષ્કૃત એટલે સુકૃત એટલે પુણ્ય, દુષ્કૃત એટલે પાપ. સુકૃત એમાં શું ઉપસર્ગ છે? દુષ્કૃતમાં તો કે ઉપસર્ગ છે. તો જો જ્યારે વ્યક્તિએ સત્કર્મ કર્યા છે તો એનું પરિણામ પુણ્ય છે, દુષ્કર્મ કર્યા છે તો એનું પરિણામ પાપ છે. તો આ વ્યક્તિ જે છે એ અહીંયા જ પુણ્ય પાપથી અતીત થઈ જશે, પુણ્ય પાપને પાર કરી જશે. સુકૃત દુષ્કૃત પુણ્ય પાપ હવે એને અડકતા નથી, બધા કર્મફળના ચક્રમાંથી છૂટી જાય છે. તો આપણને એવું થાય કે ખાલી કર્મયોગમય જીવનથી છૂટી જશે. ના, કર્મયોગમય જીવન જે છે એ એને અંતઃકરણ શુદ્ધિ આપશે, જેથી કરીને જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા એને પ્રાપ્ત થશે. ઓલરેડી એ ગુરુના શરણે છે, માટે જ કર્મયોગનું જીવન જીવે છે. કર્મયોગનું જીવન જીવવાની પ્રેરણા શાસ્ત્ર શ્રવણથી જ થઈ હોય, ગુરુ પાસેથી ગયા હોય એટલે જ થઈ હોય. હવે બંધન ઓબ્સ્ટેકલ શું હતું? વ્યક્તિ ઓલરેડી ગુરુ પાસેથી શ્રવણ કરતી હતી, પરંતુ જ્ઞાન પ્રાપ્તિ થતી નહોતી. તો વચ્ચે વ્યવધાન શું હતું? વચ્ચે ઓબ્સ્ટેકલ શું હતું? તો કે અંતઃકરણ શુદ્ધ ન હતું. હવે કર્મયોગનું જીવન જીવવાનું શરૂ કર્યું એટલે વ્યક્તિ હવે તો કે હવે જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. હવે તો કે એનામાં એક ક્વોલિફિકેશન છે, એનું અંતઃકરણ જ્ઞાન માટે બરાબર પ્રિપેર થઈ ગયું. માટે શ્રવણ મનન નિધિધ્યાસનથી ઉભે સુકૃત દુષ્કૃતે. સો વચ્ચે શબ્દ આપણે લગાડવો પડે કે બુદ્ધિયુક્ત કર્મયોગમય જીવનથી મુક્તિ, એમાં વચ્ચે શબ્દ લખવો પડે ક્રમેણ. ક્રમેણ એટલે શું? તો કે અંતઃકરણ અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ અર્થાત શ્રવણ મનન નિધિધ્યાસન, અને વ્યક્તિ જે છે એ તો કે એ ક્રમેણ આવી રીતે મુક્તિને પ્રાપ્ત કરે છે. તો જે વ્યક્તિ, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે જે વ્યક્તિ કર્મયોગમય જીવન જીવતી હોય ને, એનો ખરેખર એવું છે, એને જ્ઞાનથી કોઈ વંચિત રાખી જ ન શકે. આત્મજ્ઞાનથી હું એ માય એને જીવ જગત અને જગદીશનું ઐક્ય નું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કોઈ વંચિત ન રાખી શકે અગર કર્મયોગનું જીવન. શા માટે? રીઝન ઇઝ કે પહેલી વસ્તુ કે કર્મયોગનું જીવન જીવે છે, ઇન અધર વર્ડ તમે એવું કહી શકો કે ક્યારેય પોતાના સ્વધર્મથી ડરતો નથી. જે કાંઈ પોતાનું કર્તવ્ય કર્મ છે, જે પણ એના ભાગે આવે છે, એનાથી ડરતો નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે સ્વધર્મથી ડરતો નથી, હંમેશા સ્વધર્મનું જીવન જીવે છે, ભગવાનને સામે રાખીને, ભગવાનનો આદેશ જોઈને. તો એના જીવનમાં કદી હવે ગિલ્ટ નથી, કારણ કે કરવાનું કર્યા કરે છે, સ્વધર્મથી ડરતો નથી, કર્તવ્ય કર્મ કરે છે ભગવાનને સાથે રાખીને. ભગવાનનો આદેશ છે એવું પોતે પોતાના ઉપર એ વસ્તુ, એ સમજ બરાબર પહોંચાવેલી છે કે મારા ભગવાન કે છે એટલે મારે કરવાનું છે. તો કરવાનું કરતા રહીએ તો કદી ગિલ્ટ ન થાય. ગિલ્ટ ત્યારે જ થાય કે કરવાનું ન કરો
તો નથી એના ઈ સ્વધર્મથી ડરતો, નથી એના જીવનમાં ગિલ્ટ, નથી એનો એનો એને કર્મફળનો ડર નથી, એનો સ્વધર્મથી ડરતો નથી. ઘણા લોકો પોતાનું કર્તવ્ય કર્મ કે ડ્યુટીઓ એનાથી બહુ ડરે, પછી આપણે કરીએ ને પછી આપણી માથે બહુ આવી જાય. પછી જોજો આ મારે એટલા બધા ઘણા લોકો એટલું બધું કર્તવ્ય કર્મનો ભાર લાગે, ડર લાગે, કરે પછી બહુ જ એને ગાવું પડે કે ઓહો મારે તો આટલું બધું કરવું પડ્યું. મેં અમુક લોકો એવા અમેરિકામાં જોયા છે એમ કે હજી તો ઇન્ડિયા આવ્યા હોય ને તો એટલું મને આમ બહારથી કીધા કરે, અરે માતાજી ઇન્ડિયા જાઓ, અરે અમેરિકા જાઓ, પછી મારે એટલા મહેમાન આવવાના છે, એટલું કામ છે, શું કરશે, એટલા બધા પોતાના કર્તવ્ય કર્મ. તો પછી મેં થોડા 2 પ્રશ્ન વધારે પૂછ્યા. મેં તો વળી કેટલાક મહેમાન આવવાના છે? તો એને મને આખું વર્ણન કર્યું ને લગભગ 10 મિનિટ સુધી. તો એમાંથી ડિરાઈવ આટલું જ થયું, એટલા સ્વધર્મથી અતિથિ દેવો ભવ એ તમારું સ્વધર્મ છે, એમાં હું ડરવાનું હોય, એમાં હું ગાણા ગાવાના હોય. તો મને 10 મિનિટ સુધી એટલે અહીંયા એના ઇન્ડિયાના સ્ટે દરમિયાન એટલું ટેન્શન થાય કે અરે મારે આમ કામ છે, અરે મારે આમ. મને એમ થયું કે બહુ શું હશે એની ઘરે, મોટી જાન આવવાની હશે 200 માણસો. તો મેં પૂછ્યું એને, તો 2 ફેમિલી આવવાના હતા 1 અઠવાડિયાના અંતરમાં, અને 2 ફેમિલીમાં આવવાના તો 3 જણા, અને 1 ફેમિલીના 3 જણા તો એ કે ખાલી એક જ વાર જમવાના છે, લોકો તો હોટલમાં રહેવાના છે. મને તો આઈ વોઝ સરપ્રાઈઝ. મેં અરે આપણા રાજકોટ આશ્રમમાં તો રોજે 5 જણ ને 10 જણ ને 15 જણ ને 25 જણ જ્યારે હોય ત્યારે. હું તો અહીં બરોડા હોય તો મને નીતા ફોન કરીને પૂછે, એ બિચારી મને એટલું જ પૂછે કે સાહેબ મેનુ કહી દો ને તમે, મારે શું એમ કરવું. એમ કે આ મહેમાન આવ્યા છે, આ અમેરિકાથી આવ્યા છે, અત્યારે એનઆરઆઈ સીઝન હોય તો અમેરિકાથી આવ્યા, કોઈ વાર કોઈ સાધુ સંત આવ્યા હોય તો એ મને પૂછે કે સાધુ સંતનું કેવું મેનુ કરું, અમેરિકાથી આવ્યા તો શું મેનુ કરું, અહીંયાથી આવે તો હું જ્યારે ને ત્યારે એનો ફોન આવે તો મારે એ જ હોય, હું આવું ત્યારે એવું જ હોય. તો એવું નથી કે ત્યાં અમારે 50 નોકર ચાકર છે, ગણીને એક જ વ્યક્તિ છે રસોઈ કરવામાં, કોઈ નથી. તો કોઈ દિવસ અમે તો ગભરાઈ જઈને આમ કરીએ ને હું કરીએ, એવું તો હોતું જ નથી. એટલે મેં તો બહુ નંબર ઓફ પીપલ જોયા છે, એટલા ડરે સ્વધર્મથી કે કઈક કામ આવી જશે પછી તો મારથી નહીં થાય ને, પછી તો ફલાણું થશે ને, ઓ માય ગોડ, એટલું બધું થાય. તો જ્યારે આવે તો જે આવે તો એ તો શું છે, ભગવાન મોકલે છે, ભગવાનની ઈચ્છા છે કે આપણી ઘરે અતિથિ આવે, ગેસ્ટ આવે, ઓકે કરી લેવાનું. તો આ વ્યક્તિ જે છે સુકૃત દુષ્કૃત પાપ પુણ્યથી એ બધાથી મુક્ત થઈને હંમેશા નંદતી એટલે શું, તો કે ન તો કદી સ્વધર્મથી ડરે, જે આવવાનું એ આવી જશે. ભગવાને 2 હાથ ને 2 પગ ને મગજ આપ્યું છે, જ્યારે જે આપશે ત્યારે ફોડી લેશું, એમાં શું મોટી વાત છે. તો બહુ લોકો કાં તો કર્તવ્ય કર્મથી ડરે, પછી કર્તવ્ય કર્મ બજાવે નહીં તો ગિલ્ટ તો આવવાનું જ. હા, અથવા તો કામ કરે પછી એમ કે ઈચ્છિત કર્મફળ નહીં આવે તો એનાથી ડરે. આ બધું જે છે એ જ આઈ ટેલ યુ કે એ જ્ઞાનનો અભાવ છે. એ વ્યક્તિ જ્યારે ભગવાન મારી સાથે છે, એનો આદેશ છે, મારે કરવાનું છે, તો હંમેશા પ્રસન્ન જ હોય કે જે આવે જોઈ લેશું, જ્યારે જે આવે ત્યારે મેનેજ કરી લેશું. મારું ભગવાન મારી સાથે છે, એ મને આદેશ આપે છે, પણ એને એટલું બધું છે કે હું જ કરું. તો આ વ્યક્તિ જે છે એ અહીંયા જ મુક્ત છે. શા માટે? તો કે ન તો એ સ્વધર્મથી ડરે છે, ન તો સ્વધર્મનો ભાર છે, ન તો એને એવું જરાય વેમ છે. પેલું ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય એને એમ થાય કે આખું ગાડું હું જ ચલાવું છું, એવો કોઈ વેમ બી નથી. ઈશ્વર નિમિત્ત બનાવે છે ને કરી દીધું આટલું, જે આવ્યું એ કરી દીધું. લોકો તો કરે જ, પછી એટલું એને ગાણા ગાવાય જોઈએ, મેં આમ કર્યું. ભગવાને શક્તિ આપી, ભગવાને સમજ આપી, ભગવાને શાસ્ત્રની સમજ આપી કે હા તો કર્તવ્ય કર્મ કહેવાય, આ તો ઈશ્વરનો આદેશ છે. રોજ ભગવાન કઈ આપણને આવીને કહેવાનો નથી, પરિસ્થિતિ રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે, કરવાનું કરતા રહીએ, દેટ ઇઝ લાઈફ.
પછી કઈ અમુક વર્ષો પછી કઈ આનંદની યાત્રા શરૂ થશે એવું નહીં. જે કર્મ આવે સામે પ્રેમથી નિભાવ્યા કરીએ, એકદમ હળવા થઈને કર્યા કરીએ. મોટો બધો એવો પોટલો લે બધા. તો કર્તવ્ય કર્મનો ડર. સેકન્ડ ડર તો કે આવું કેવું કર્મફળ આવશે એનો બી ડર. શા માટે? તો કે અનપ્લેઝન્ટ તો આવવાનું, અપોઝિટ કર્મફળ આપવાનું. લેસ અને અપોઝિટ એવું અનપ્લેઝન્ટ, જે મને નથી જોતું એવું કર્મફળ તો આવવાનું. તો એનો ડર રહ્યો કરે. પણ પછી આમ કરીએ પછી આમ નહીં થાય તો ઓકે, નહીં થવાનું તો નહીં થાય. પણ આમ તો જઈએ પણ એક્સિડન્ટ થાય તો ઓકે, એક્સિડન્ટ બી થઈ શકે. ઓકે, પણ એમાં પગ કપાઈ જશે તો એ થઈ શકે. સમજાય છે? આઈધર કર્તવ્ય કર્મનો બોજ અને ભાર, ઓર અપોઝિટ કે લેસ કર્મફળ આવશે એનો એનો ચિંતા અને એનો ભય અને એનો ભાર. તો એ કર્મયોગી નથી. કર્મયોગીને તો મેં તમને કીધું કે આટલું આઈ ટેલ યુ અલ્ટિમેટ વસ્તુ છે. કર્મયોગીને બધે ભગવાન જ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી. એને લેસ અને પોઝિટ આવે તો એમ કે ના આવી શકે, એમાં શું છે? ભવિતવ્યમ ભવતી એવ. એને જે લખેલું હશે વિધાતાએ, તો વિધાતાના લેખમાં મેઘ કોઈ નહીં મારી શકે. થશે જ ભાઈ. તમે બહુ ચિંતા કરો, અરે પણ મારે તો કે આપણે કંટ્રોલ થોડી ને કરી શકવાના છે. આપણે તો ખાલી કર્મ કરી શકવાના છે. લેસ અને અપોઝિટ જો મારા નસીબમાં લખાયેલો છું તો આવીને જ રહેવાનું છે ભાઈ. એને સ્ટોપ કોણ કરી શકવાનું છે? પાંચમની છઠ કોની થવાની છે? પણ મરી જવાય, ઓકે, તો મરવાનું જ છે. પણ એક્સિડન્ટ થાય, ઓકે, તો એ બી થવાનું છે. સી, કર્મફળ જે છે લેસ અને અપોઝિટ ન આવે એને કંટ્રોલ કરવાની તમે લાખ કોશિશ કરો તો તમે કંટ્રોલ કરી શકવાનું. હવે એ બધું કર્મ માટેની આવી બધી એન્ઝાઇટી કે મારે કરવું પડશે, કર્મફળની આવી કંટ્રોલ નીતિ, તો તમને લાગે છે એ વ્યક્તિ સુખી હોય? એટલે કર્મયોગી સુખી છે કારણ કે એને કર્મનો ભાર બી ભગવાનને આપી દીધો, કર્મફળનો ભાર પણ એને આપી દીધો. ધેટ ઇઝ કોલ્ડ શરણમ. શરણ અમસ્ય મુસ્ત કહેવાય. આપણે તો લિપ સર્વિસ જેવું શરણ કહીએ. સાચું શરણ આ છે કે કર્મનો ભાર ભગવાન તને આપ્યો. તું જો મને આદેશ આપે કે 2 મહેમાન શું 200 મહેમાન, તો એ બી કરી લઈશ ભાઈ. અને તું મને આવું અનિષ્ટ ફળ આપશે, લેસ અને અપોઝિટ વાળું, કે એ બી મંજૂર છે કારણ કે તે મોકલ્યું છે. તો તમે મને કહો કે એને કોણ દુઃખી કરી શકે? ન તો એને કર્મમાં રેઝિસ્ટ કરવું છે, ન તો કર્મફળ આવે ત્યારે રેઝિસ્ટ નથી કરવું. આપણે તો બધે રેઝિસ્ટ કરવાનું. ના, આ કર્મમાં નથી કરવું. આ કેટલું બધું એનો નીરસ છે. આમાંથી હું મળવાનું હતું? કાયમ મારે આજ કર્યા કરવાનું. ઓ માય ગોડ, nth નંબર ઓફ કમ્પ્લેન છે કર્મ કરતી વખતે. કર્મફળમાં તો કે એનાથી વધારે. આવું કેવી રીતે થયું? આવું ન થવું જોઈએ. મેં કીધું તું કે આમ ન કરાય. સી, ઓલ ધ ટાઈમ આખું લાઈફ કર્મની યાત્રા, અને કર્મ માટે ઓલવેઝ કમ્પ્લેન 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 કમ્પ્લેન. જે ભગવાનનું શરણું લે છે એને ક્યાંય ફરિયાદ છે જ? ક્યાંય ફરિયાદ નથી. ન તો કર્મમાં ફરિયાદ, ન તો કર્મફળમાં ફરિયાદ. કર્મફળ ઓકે, ભગવાન તને ઈ મંજૂર છે તો એમાંય વાહ વાહ. તું આ મોકલે એમાંય વાહ વાહ. ઈધર ભી વાહ વાહ, ઉધર ભી વાહ વાહ. કેટલું સરસ. સો કેટલી બ્યુટીફુલ એની એટીટ્યુડ છે, કેટલી બ્યુટીફુલ. ધેટ ઇઝ કોલ કે એને હર હંમેશા ને આનંદ છે કારણ કે ભગવાન એની સાથે છે. બધાની સાથે ભગવાન છે પણ બધાને ક્યાં ઓળખ છે? પોતાનો અહંકાર એવડો મોટો છે તો ભગવાન ક્યાં દેખાય છે? અહંકાર મોટો એટલે શું? તો કે બધું પછી તો આમ થશે, તો પછી તો આ કામ બગડી જશે, તો પછી તો આવું નહીં થાય, તો પછી તો લોકો નહીં આવે, તો પછી તો આમ. વોટ ઇઝ ધીસ? વાય યુ વોન્ટ ટુ કંટ્રોલ એવરીથિંગ? જે કર્મફળ આવે, લેસ અને પોઝિટ આવે, ઓકે ભગવાન તારે એમ કરું તો એમ કર. મોર એન ઇક્વલ, ઓકે તારે એમ કરું તો એમ કર. એટલું સરસ છે ને કે એને આ અપોઝિટ રિઝલ્ટનો ડર નથી. કર્મ કરવાનો પણ કોઈ પણ જાતનું એને રેઝિસ્ટ કરવું નથી. કર્મ આવે ત્યારે રેઝિસ્ટ નથી કરવું, કર્મફળ આવે ત્યારે કમ્પ્લેન નથી કરવું. તો એને કોણ દુઃખી કરી શકે? જે વ્યક્તિએ
કર્મયોગમય જીવન જીવવાનું નક્કી જ કરી લીધું છે કે મારે 100% કર્મયોગમય જીવન જ જીવવું છે, એને કોણ દુખી કરી શકે? અને એ જ તો મુક્તિ છે, બીજી કઈ મુક્તિ છે? બીજી ક્યાંક કોઈ જગ્યાએ જઈને કઈ મુક્તિ છે? ચલો ઋષિકેશ ગંગા કિનારે બેઠા ને એને મુક્તિ કહેવાય, તો એ થોડી ના મુક્તિ છે. જ્યાં છીએ, જેવા છીએ, સતત ઈશ્વર મારી સાથે છે, ઈ જ મુક્તિ છે, બીજી કોઈ મુક્તિ જ નથી. એટલે ઈહ શબ્દ વાપરે છે કે વ્યક્તિ જે છે એ કોઈ આવું પ્લેઝન્ટ સિચ્યુએશન થી કેરીડ અવે નથી થતો. અનપ્લેઝન્ટ સિચ્યુએશન છે તો એનાથી કઈ ડરતો નથી, કારણ કે પ્રસાદ બુદ્ધિ છે. સાથે સાથે વ્યક્તિ જે છે એ એક એઝ એ પર્સન એ ટુગેધર પર્સન છે, કારણ કે હંમેશા કરવાનું કરતો રહે છે, ધાર્મિક જીવન છે. અને આટલું બધું જ છે, આટલું બધું મેં કીધું. પછી ગુરુ પાસે જઈને શ્રવણ મનન કરે, પોતે નિધિધ્યાસન કરે, તો મુક્તિ તો અહીંયા જ છે ને, ક્યાં મુક્તિ જવાય? ધેટ્સ વાય ઉભે સુકૃત દુષ્કૃતે. અને કે છે માટે તસ્માદ યોગાય યુજ્યસ્વ, માટે હે અર્જુન તું કર્મયોગને સમર્પિત થા, કારણ કે કર્મમાં કુશળતા છે, કર્મયોગ છે. અને એમાં હજી થોડુંક છે વધારે, આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા,